નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજે આપણે કોઈ ભણવાને લગતો વિડીયો નથી, પરંતુ અમુક જે મેં છેલ્લા 4-5 વર્ષથી જે છે આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું એના અનુભવોના આધારે બરોબર છે, આજે હું તમને એક ખૂબ જ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યો છું. બરોબર છે. ઘણા લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, એની સામે જે પાસ થનાર વિદ્યાર્થી છે ખૂબ જ જૂજ માત્રામાં હોય છે. તો એવો શું કરે છે કે જેથી એ સારા માર્ક કવર કરીને પાસ થઈ જશે પરીક્ષામાં અને આપણે જ રહી જઈએ છીએ અને આપણો લાખો તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓમાં આપણું નામ હોય છે. તો હું આખો અનુભવોનો નિચોડ આ વિડીયોમાં તમને જે છે એ દેવાનું છું. બરોબર છે. પહેલાં ચોખવટ કરી દઉં છું, આ કોઈ મોટિવેશન વિડીયો નથી. મેં જે અનુભવ્યું છે અને હવે જે ટોપર વિદ્યાર્થી શું કરે છે કે જેથી વધારે માર્ક કવર કરીને પાસ થઈ જાય છે. અને તમે જોતા હશો કે ભાઈ જે એકવાર પરીક્ષા પાસ થાય છે, બરોબર છે, એને એક કી નોટ મળી જાય છે કે ભાઈ હવે આ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ સળંગ જે છે પરીક્ષા પાસ થતા હોય છે. બરોબર છે. અને અમુક તો વિદ્યાર્થી 3-4 વર્ષથી તૈયારી કરતા હોય અને એને હજી એક થોડા માર્ક ખાટું રહી જતો હોય, તો આ વિડીયો જે છે તમારા માટે ખાસ છે. બરોબર છે. વિડીયોને છેલ્લે સુધી જોઈજો. ખૂબ જ અગત્યની ચર્ચા આ વિડીયોમાં થવાની છે. બરોબર છે. અને આમાં કેવું છે કે વિદ્યાર્થી મિત્રો બંને પાસે સરખો સમય હોય છે, પાસ થતા હોય છે અને લાખો તૈયારી કરતા હોય એના વચ્ચે. બરોબર છે. અને એક વિદ્યાર્થી પાસ થાય છે અને બીજા ફેલ થાય છે. આનું શું કારણ હોઈ શકે એના વિશે આજના વિડીયોમાં જોવાના છીએ. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે ફેલ થનાર ઉમેદવાર જે છે કઈ ભૂલો કરે છે. આપણે બે પેરેલલ જે છે ચર્ચા કરવાના છીએ. જો ફેલ થનાર વિદ્યાર્થી કઈ ભૂલો કરે છે કે જે ભૂલ ન કરે, બરોબર છે, આ ભૂલો ન થાય એ ટોપર વિદ્યાર્થીઓ કરતા હોય છે. બરોબર છે. એટલે કે એક વાતમાં બે વાત જે છે આ વિડીયોમાં કહેવાઈ જશે. તો સૌથી પહેલો આપણે પોઈન્ટ જોઈએ તો અભ્યાસક્રમ અનુરૂપ તૈયારી ન કરવી. જે વિદ્યાર્થી જે છે લાખો વિદ્યાર્થી શું કરે છે કે ભાઈ અભ્યાસક્રમ અનુસાર જે છે તૈયારી કરતા નથી. માનો કે ઇતિહાસ વિષય શરૂ કર્યો, બરોબર છે, ઇતિહાસ. તો ઇતિહાસમાં એ વિદ્યાર્થી શું કરે કે ભાઈ આખું ઇતિહાસ પતાવી દે. બરોબર છે. મધ્યકાલીન વાંચી નાખીએ, મધ્યકાલીન, પછી આધુનિકમાં ન વાંચવાનું વાંચી નાખીએ. તો આવું બધું આપણે કરવાનું નથી. સિલેબસમાં જે પોઈન્ટ આપેલો છે એ જ પોઈન્ટને કરવાનો છે. આડું એકેય પોઈન્ટ નથી કરવાનો. બરોબર છે. તો જ તમે આ પ્રોપર જે ટાઈમ જે છે, બરોબર છે, પરીક્ષા સુધી ત્યાં સુધી તમે અભ્યાસક્રમ પૂરો કરીને 2-3 વાર રિવિઝન કરી શકશો. નકર જો તમે આખો ઇતિહાસ કરવા રહેશો તો તમે આમાં પીએચડી કરશો પણ બીજા વિષય તો આખા રહી જવાના છે. બરોબર છે. એવું ન થવું જોઈએ. હવે બીજી વસ્તુ જોઈએ, વધુ પડતું મટીરિયલ ભેગું કરવું. બરોબર છે. આ ખૂબ જ અત્યારનો આ બહુ વધારે અત્યારનો જમાનો જે છે, બધા પાસે ફોન આવી ચૂક્યો છે અને બધા પાસે ઓનલાઈન પીડીએફ અને બુક્સ અને ઘણી બધી એકેડેમી, જે આપણે નામ પણ ન સાંભળ્યો એવી એકેડેમી જે છે અત્યારે આપણે વર્તમાન સમયમાં જોઈએ છીએ. તો બધાયનું અલગ અલગ મટીરિયલ હોય, પણ તમે એક વસ્તુ જોજો કોમન, કે બધા મટીરિયલમાં જે છે એ લગભગ 85-90% જે છે સમાનતા જોવા મળે છે. બરોબર છે. તો આમાં તમારે શું કરવાનું છે, કોઈ પણ એક વિષય હોય, બરોબર છે, વિષય, તો એ વિષયને અનુરૂપ તમારે જે છે મટીરિયલ જે છે એક પકડી રાખવાનું છે. અને ખાસ મટીરિયલમાં પણ ઓથેન્ટિક મટીરિયલ હોય એને જ પ્રિફેર કરવાનું રાખજો. બરોબર છે. કારણ કે આ અત્યારે જે ગૌણ સેવા હોય કે જીપીએસસી હોય, તમે જોતા હશો કે ભાઈ જીસીઆરટી સામાજિક વિજ્ઞાન હોય એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે 6 થી 12ની, અથવા તો ઇતિહાસ અને ભૂગોળ ધોરણ 11-12ની ટેક્સ્ટ બુક છે એમાંથી તમને બેઠા પ્રશ્નો જોવા મળે, જે તમને કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં બેઠું વાક્ય ન જોવા મળે. બરોબર છે. તો તમે પહેલાં ઓથેન્ટિક હું કહું છું એકવાર વાંચી લેવી જોઈએ. બરોબર છે. અઠવાડિયું 2 અઠવાડિયામાં તમે કરેલું જ હોય, તમે ભણીને આવેલા જ છો. બરોબર છે. એટલે તમે આ કરી શકો છો. અને બીજું કે મટીરિયલ જે છે ફેરાઈ નહીં કરવાનું. તમે માનો કે એકવાર તમે કોઈ XYZ પબ્લિકેશનનું પુસ્તક લઈ લીધું તો તેને બ્લાઇન્ડલી ફોલો કરીને એ જ પુસ્તકને 3 થી 4 વાર રિપીટ કરો. વધારે મટીરિયલ ન વાંચો. એની કરતાં તમે જે મટીરિયલ ઉપર વિશ્વાસ રાખ્યો છે એને 3-4 વાર વાંચો અને એમાંથી જો પ્રશ્નો પડે તો 100% તમારે એક્યુરેસી ધારે તમારે પ્રશ્ન સાચો પડશે. બરોબર છે. એવી હું તમને ખાતરી આપું છું. હવે બીજો આપણે પોઈન્ટ જોઈએ કે પોતાના પર અને પોતાની તૈયારી પર ભરોસો ન કરવો. આ ફેલ થનાર ઉમેદવારની ભૂલ છે. બરોબર છે. તો પોતાના ઉપર તો ખાસ ભરોસો રાખવાનો છે. બરોબર છે. આ ફિલ્ડ એવું છે કે જો તમે આમાં પોતાના ઉપર ભરોસો નહીં રાખો તો આમાં તમને, બરોબર છે, સફળતા મોડી મળશે અથવા તો નહીં મળે. આવું થવાનું છે. બરોબર છે. આમાં સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ અગત્યનો છે.
ઘણા વિદ્યાર્થીઓ એવું હોય કે એને બહુ ઝાઝું નોલેજ હોય પણ પોતાના ઉપર કોન્ફિડન્સ ન હોય. જે આનું બેસ્ટ ઉદાહરણ કેવું હોય તો હું પોતે, બરોબર છે. મારા પાસે ઘણું બધું માહિતી અને વાંચન હતું, પરંતુ મને સેલ્ફ કોન્ફિડન્સ નહોતો, બરોબર છે, મારી થિયરી ઉપર. તો આ વખતે જે સીસીની પરીક્ષા હતી, બરોબર છે, એમાં મેં પોતાના ઉપર વિશ્વાસ રાખ્યો અને મારી પોતાની થિયરી ઉપર ભરોસો રાખ્યો, બરોબર છે. જેનાથી આ વખતે જે છે એ સીસીમાં મારી જ વાત કરું તો મેં 150 આજુબાજુનો સ્કોર કરેલો છે, બરોબર છે, ગ્રુપ બીમાં. ત્યારબાદ હવે નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીએ તો તૈયારી દરમિયાન નિયમિતતા ન જાળવવી અને આયોજનનો અભાવ. આ જે ફેલ થનાર ઉમેદવાર છે એની માનસિકતા હોય છે. તૈયારી દરમિયાન જે છે એ નિયમિત ન હોય, બરોબર છે. મતલબ કે આજે માનો કે એને 10 પેજ વાંચી નાખ્યા અથવા તો 10 કલાક વાંચી નાખ્યું, બરોબર છે. અને આવતીકાલે ખાલી 8 જ કલાક વાંચ્યું અને પરમ દિવસે પાછા 12 કલાક ખેંચી લીધું. આવું ન થવું જોઈએ. નિયમિત તમે ફિક્સ ટાઈમ ટેબલ રાખો કે ભાઈ આજે મારે આ વિષયનો આ ટોપિક શીખવાનો છે. આ વિષયના 3 વિષય છે તો 3 વિષયમાંથી મારે 3 ટોપિક શીખીને જ આજ મારે સૂવું છે. એવું મેનેજમેન્ટ રાખો અને સિલેબસને તમે જેમ બને એમ 2 થી 3 થી 4 મહિનામાં પતાવવાની કોશિશ કરો, બરોબર છે, શીખીને સમજીને, બરોબર છે. એવું નહીં મેં આ કરી નાખ્યું, વાંચી લીધું, ટીક થઈ ગયું, હાલો વાંચી લીધું, ટીક થઈ ગયું, એવું ન થવું જોઈએ. મેં શીખી લીધું, બરોબર છે, શીખી લીધું પછી જ આગળ વધવાનું છે. આ રીતની તમારે મેન્ટાલિટી રાખવાની છે. અને નિયમિતતા, બરોબર છે. એવું નહીં કે આજ મેં કર્યું પછી બીજા દિવસે રેસ્ટ લઈ લો, ત્રીજા દિવસે કરું, એવું નહીં. અને કોઈ લગ્ન પ્રસંગમાં જવું હોય તો 2-3 કલાક તમારે બગડ્યા હોય તો તમારે સાંજે, બરોબર છે, રાત્રે પણ ખેંચી લેવું જોઈએ. આવું મારું માનવું છે. નિયમિતતા ખાસ મેન ભાગ ભજવે છે. અને આયોજનનો અભાવ. આયોજન કેવું હોવું જોઈએ કે ભાઈ અભ્યાસક્રમ જે છે એને અનુરૂપ તમારે ટોપિક વાઇઝ જે છે દિવસમાં ભાગ પાડી દેવાના કે ભાઈ મારે આ વિષય નબળો છે તો આને મારે વધારે સમય આપવાનો છે, આને ઓછો સમય આપવાનો છે. અમુક વિદ્યાર્થી કેવું કરે કે ભાઈ આજે એને ઇતિહાસ લીધો, બરોબર છે, આજ 1 તારીખ છે, મેં આજ ઇતિહાસ લીધો, પછી આવતીકાલે એ ભૂગોળ લેશે, 3 તારીખે એ વિજ્ઞાન લેશે. તો આવું અલગ અલગ વિષયમાં ન કરવું જોઈએ. કાં તો એક વિષય અમુક તમે માનો કે સવારે 10 થી 12નો સમય ફાળવેલો છે ઇતિહાસને, તો 10 થી 12 દરરોજ તમારે ઇતિહાસને જ ફાળવવાનો, જેથી તમારે એક સાયકલ બંધાઈ જાય કે ભાઈ આ વિષય જે છે તમારે આ ગાળામાં તમને બરોબર છે તૈયાર થવામાં તમારું જે મગજ છે એ તમને સાથ આપે. આ રીતનું તમે આયોજન બનાવજો. ટાઈમ ટેબલ બનાવવું હોય ને તો સમયનું ન બનાવતા 10 થી 12, 11 થી 12 આમ કરવાનું, એવું કોઈ દી ફોલો નથી થતું, બરોબર છે. તમારે એમ કરવાનું કે મારે આજે આ વિષય માનો કે ઇતિહાસ છે તો ઇતિહાસમાં આ ટોપિક મારે ક્લિયર કરવો જ છે. આવું તમારે, બરોબર છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આયોજન કરીને હાલવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયારી સારી હોય છે પરંતુ એ આડાઅવળી જે વાંચે છે એના હિસાબે તે પરીક્ષા પાસ કરી નથી શકતા, બરોબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું. હવે બીજી વસ્તુ કે ભાઈ પરીક્ષા પ્રત્યે અને તૈયારી પ્રત્યે ગંભીરતા ન રાખવી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય કે ભાઈ તૈયારી કરવા ખાતર કરતા હોય, ફોર્મ ભરી દીધું કે હાલો પરીક્ષા. આપણે બેસ્ટ ઉદાહરણ કેવું હોય તો તાજેતરમાં કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ, બરોબર છે, કોન્સ્ટેબલ. ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોન્સ્ટેબલનું રનિંગ પૂરું થયું ત્યારથી તૈયારી ચાલુ કરી અને ઘણા બધા મિત્રો જે ફોર્મ ભર્યું ત્યારથી તૈયારી ચાલુ કરી દીધી. જેને ફોર્મ ભરીને તૈયારી ચાલુ કરી દીધી એ વિદ્યાર્થીઓએ સારા માર્ક સાથે કોન્સ્ટેબલમાં જે છે એ છે, બરોબર છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ રનિંગ પાસ કરીને અથવા તો જ્યારે પરીક્ષાની ડેટ આવી ત્યારે તૈયારી ચાલુ કરી તો એવા બધા વિદ્યાર્થીઓને 100 નીચે માર્ક થાય છે, બરોબર છે. તો આ એટલે જ હું કહું છું કે ભાઈ તૈયારી પ્રત્યે થોડીક ગંભીરતા જે છે એ જે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તૈયારી કરવા સમયે, બરોબર છે, પરીક્ષાને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ, એવું મારું માનવું છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે કેવું કરતા હોય કે ફોનમાં જે છે ફોન મચડતા હોય, બરોબર છે. લાઇબ્રેરીએ તો રેગ્યુલર જતા હોય પણ ફોનમાં જે છે રેગ્યુલર મૂવી જોતા હોય, રીલ સ્ક્રોલ કરતા હોય, તો આને પરીક્ષા પ્રત્યે જરાય ગંભીરતા ન કહેવાય. અને આ વિદ્યાર્થીઓ કેવા હોય કે જે બરોબર છે સમય કાઢવા માટે તૈયારી કરતા હોય, બરોબર છે. આવું ન થવું જોઈએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીએ
પોતાની તુલના બીજા સાથે કરવી. આ એક તૈયારી કરતા હોય ત્યારે આવું બહુ થતું હોય કે ભાઈ આને તો મારા કરતાં વધારે આવડે છે, મને તો કાંઈ આવડતું નથી. એવું જરાય વિચારવાનું નહીં. તમને એમ થાય કે ભાઈ લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, તો આમાં મારો વારો કઈ રીતે આવશે, બરોબર છે. આવું મને શરૂઆતના 2-3 વર્ષ પહેલાં મને આવું જ લાગતું હતું. પણ જ્યારે મેં તૈયારી ચાલુ કરી અને ટોપિક વાઇઝ જે મને નહોતું આવડતું એના ઉપર વધારે ફોકસ કર્યું, એટલે જે છે મેં સારો સ્કોર કરી શક્યો. મેં એવું આ વખતે ન વિચાર્યું કે ભાઈ આટલા બધા વિદ્યાર્થી છે તો આટલા ફોર્મ ભરાણા, તો આમાં 3,000માં મારું નામ કઈ રીતે આવશે. મેં એવું આ વખતે જરાય વિચાર્યું નહોતું. મારા ઉપર વિશ્વાસ રાખ્યો, તૈયારી ઉપર વિશ્વાસ રાખી, બીજાની સાથે તુલના ન કરી અને મારા જે વીક પોઈન્ટ હતા એને મેં ઉપર કામ કર્યું અને એને સ્ટ્રોંગ કર્યા. એટલે આ જે છે બરોબર છે, આમાં સારો એવો સ્કોર થઈ શક્યો. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રેક્ટિસ અને પુનરાવર્તન ન કરવું અને મોક ટેસ્ટ ન આપવી. આવું જે છે ફેલ થનાર ઉમેદવાર જે છે એ ભૂલો કરતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય કે ભાઈ હાલો મેં ગણિત કરી નાખ્યું, બરોબર છે. ઘણા 1-2 સાહેબના જોઈ લીધા વિડીયો અને પરીક્ષામાં ડાયરેક્ટ જે છે એ પેન લઈને પહોંચી જાય કે હાલો ભાઈ ગણિત ઉડાડ નાખવું. તો એમ કાંઈ ગણિત જે છે આવડી જાય એવો વિષય નથી. તમે કોઈ પણ એક સાહેબ પાસે એક ટોપિક શીખ્યા તો એના તમે 5 થી 10 વાર જે એના એ રીતના દાખલા ગણી ચૂક્યા હોવા જોઈએ, તો જ તમને મગજમાં એ રીત જે છે એ ક્લિયર થઈ જાય. અને અમુક સમયે આ દાખલા જે છે એકવાર ફરીથી ગણવાની કોશિશ કરવી જોઈએ, બરોબર છે, મોઢે, તો જ તમને ગણિત રીઝનિંગ આવડશે. અને જે જીકેના વિષય હોય એમાં પુનરાવર્તન ખાસ કરવું પડે. પુનરાવર્તન મતલબ કે માનો કે તમે આજ ઇતિહાસમાં એક ટોપિક વાંચો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ, બરોબર છે. તો આ ટોપિક જે છે એ તમે વાંચ્યો અને બીજા દિવસે તમે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વાંચ્યો, તો આ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વાંચતા પહેલાં તમારે રોજ આ સિંધુ ખીણની સંસ્કૃતિ વાંચી લેવી જોઈએ. ત્યારબાદ આજે તમે જૈન, બૌદ્ધ ધર્મ વાંચી લીધું, તો ત્રીજા દિવસે તમે બીજો કોઈ ટોપિક કરતા હોય તો પહેલાં આ 2 ટોપિકનું રિવિઝન કરીને ત્રીજો ટોપિક કરવાનો. તમે આ રીતનું પ્લાનિંગ સાથે ચાલશો એટલે તમારે વિષય જે છે તૈયાર નહીં થાય પણ મજબૂત થશે, બરોબર છે, મગજમાં છપાતો જશે. આને કહેવાય રિવિઝન મેથડ, બરોબર છે. ટોપર જે છે આ જ મેથડ કરતા હોય છે. એવો વાંચે ખૂબ જ ઓછું અને રિવિઝન બહુ ઝાઝું કરે, બરોબર છે. એટલે મગજમાં એને છપાઈ જાય એટલે પરીક્ષામાં જ્યારે પૂછાય એટલે સીધો એને એક્યુરેટ 100% એક્યુરેસી સાથે જવાબ આવતો હોય, બરોબર છે. અને આપણે વિચારતો હોય કે આમાં શું આવતું હશે, ઓપ્શન બી આવતો હશે કે બી આવતો હશે. આવું શું લેવા થાય, આપણે રિવિઝનનો અભાવ હોય એટલે, બરોબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું. અને મોક ટેસ્ટ, મોક ટેસ્ટ શું છે? મોક ટેસ્ટ જ્યારે આ વખતે હું જે છે 2 થી 3 વર્ષથી તૈયારી કરું છું, ત્યારે પરીક્ષાને થોડાક દીની વાર હોય ત્યારે મને એમ થાય કે મોક ટેસ્ટ શું આપે, મોક ટેસ્ટ કાંઈ જરૂરી નથી. પણ મોક ટેસ્ટ જે છે મેન પોઈન્ટ છે, બરોબર છે, પરીક્ષા પાસ કરીને કી નોટ છે. જ્યારે તમે પરીક્ષાની વાર હોય એને અઠવાડિયાની વાર હોય ત્યારે તમે મોક ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ આપો છો, તો તમે બરોબર છે 7 થી 8 વાર તમે આવા પેપર આપો એટલે તમને એક અનુભવ થઈ જાય કે ભાઈ કયા પ્રશ્નો અટેન્ડ કરવા છે અને કયા પ્રશ્નો જે છે સ્કીપ કરવાના છે, કયા પ્રશ્નોને કેટલો ટાઈમ આપવો છે, એ મોક ટેસ્ટ થ્રુ તમને ખ્યાલ આવશે, બરોબર છે. અને કોઈ પણ ટોપિક તમે શીખો એટલે તમે એની મોક ટેસ્ટ ખાસ આપી લેજો. મોક ટેસ્ટ ક્યાંથી કરવાની એ પણ તમને કહી દો. માનો કે તમે એક ટોપિક લીધો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ, તો એને લગતું તમને પીવાયક્યુ કરો ખાસ. અને પીવાયક્યુ ઉપલબ્ધ છે, જીપીએસસીના પીવાયક્યુ જે છે એની વેબસાઇટ ઉપર આપેલા છે. અને તમે સર્ચ કરશો સિંધુ ખીણ સંસ્કૃતિ ક્વેશ્ચન, ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને અઢળક પ્રશ્નો આવશે, તો તમે એમાંથી તમે ટેસ્ટ આપી શકો છો. અને ઘણી બધી એકેડમી તેમની ટેલિગ્રામ ચેનલમાં ફ્રી આપતી જ હોય છે, એટલે એમાં પણ તમને ખબર જ હશે. હવે આગળ વાત કરીએ તો તૈયારી દરમિયાન જરૂરી ન હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવો. ઘણા મિત્રો એવું કરતા હોય કે ભાઈ તૈયારી દરમિયાન જે છે મોબાઈલ જે છે માનો કે નોટિફિકેશન આવી તો ઇન્સ્ટાગ્રામમાં વ્યા જતા હોય છે. તો આવું ન થવું જોઈએ. આનાથી શું થાય કે આપણું ફોકસ જે છે એ ડાયવર્ટ થઈ જાય અને આપણે માનો કે કોઈ સારો એવો મેસેજ આવી ગયો તો એમાં જ કલાક તમે સ્ટેટસમાં ને એમાં કાઢી નાખો. આવું ન થવું જોઈએ, બરોબર છે. તૈયારી જ્યારે કરો ત્યારે મોબાઈલને જ્યારે લેક્ચર જોવા માટે કરી શકો, વાંચવા માટે કરી શકો, પરંતુ સોશિયલ મીડિયાથી ખાસ તમારે દૂર રહેવું જોઈશે. હવે આગળના પોઈન્ટ વિશે વાત કરીએ તો આત્મપ્રેરણાનો અભાવ. આ ક્યાંથી આવશે? આત્મપ્રેરણાનું ઇંગ્લિશ થાય સેલ્ફ મોટિવેશન. સેલ્ફ મોટિવેશન જે છે એ કોઈ તમને વિડીયો જોવાથી નહીં આવે, બરોબર છે. વિડીયો જોવાથી સેલ્ફ મોટિવેશન છે કોઈ દી આવશે નહીં. અને આવશે તો ટેમ્પરરી, મતલબ કે થોડા જ ગાળા સુધી આ તમને ચાલશે. આત્મપ્રેરણા ક્યાંથી આવશે? તો આત્મપ્રેરણા જે છે કાં તો તમને એવો શોખ હોય કે મારા પરીક્ષા પાસ કરીને જે છે એ સારું સ્ટેટસ સમાજમાં લાવવું છે, અથવા તો તમારે ઘરની પરિસ્થિતિ હોય એ તમે ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરતા હો, તો તમને તૈયારી દરમિયાન
જે છે એ તમને જુસ્સો રહે કે ભાઈ મારે આના માટે તૈયારી કરવાની, તો તમે જે છે કોઈ પણ પરીક્ષા જે છે ક્લિયર કરી શકશો. જ્યાં સુધી આત્મપ્રેરણા નહીં હોય ત્યાં સુધી જે છે એ તમે તૈયારી કરવા ખાતર કરતા હશો એવું લાગશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ધીરજનો અભાવ. બરોબર છે, ઘણા વિદ્યાર્થી મિત્રો એક પરીક્ષામાં અસફળ થતા હોય તો એ તૈયારી મૂકી દેતા હોય છે અથવા તો નાસી પાસ થઈ જતા હોય. એવું ન થવું જોઈએ. બરોબર છે, આનું બેસ્ટ ઉદાહરણ કેવું હોય તો હું પોતે, બરોબર છે, મેં છેલ્લા 3 થી 4 વર્ષમાં જે છે ઘણી બધી 7-8 પરીક્ષા આપી. બરોબર છે, અને થોડા માર્ક ખાટું રહી જતો, અને ઘણી વાર એમ થતું કે આ તૈયારી મૂકી દેવી છે કે કામે વ્યૂ જવું છે. પણ એવું મેં, બરોબર છે, ઘણું વાર મને એવું થયું, પરંતુ ધીરજનો અભાવ જે છે એ ન હોવો જોઈએ. મેં ધીરજ રાખી, આટલા વર્ષ જે છે થોડુંક આમ મગજ અને બધાય મન ઉપર ભાર મૂકીને તૈયારી ચાલુ રાખી, અને એવી તૈયારી કરી કે આમાં જે છે સારો એવો સ્કોર જે છે કર્યો આ વખતે. બરોબર છે, એટલે આમાં ધીરજનો અભાવ ન હોવો જોઈએ. આમાં ધીરજ જે છે બેસ્ટ, આમાં બહુ સાથે રાખીને તૈયારી કરવી પડે. ઘણીવાર કેવું થતું હોય કે આજે નોટિફિકેશન આવી 1 જાન્યુઆરી 2025, બરોબર છે, અને એ પરીક્ષા જે છે એને પૂરી થતાં 2026 ને 2027 થઈ જાય, અને તોય તમને એમ થાય કે આ પરીક્ષા નથી આવતી, લંબાડ થાય છે. તો આવું તમને એમ થાય કે હવે તૈયારી આમાં આવું ને આવું થતું હોય તો આવું તમારે થોડુંક સહન કરવું પડશે. બરોબર છે, આ ફિલ્ડ જ એવું છે, તમારે ટાઈમ માંગી લે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો PYQ સોલ્વ ન કરવા. આ એક ફેલ થનાર ઉમેદવારની એક ભૂલ છે. બરોબર છે, PYQ જ્યાં સુધી તમે સોલ્વ નહીં કરો તો તમને ખ્યાલ નહીં આવે કે ભાઈ ઇતિહાસમાં જે છે એ આ ટોપિક જે છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કયા લેવલ સુધી આ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે તમને ખ્યાલ આવશે. જો તમે PYQ સોલ્વ કરશો, બરોબર છે, એટલે તમને ખ્યાલ આવશે કે મારે આ વિષયમાં આટલું જ વાંચવાનું છે અને આ મારે નથી વાંચવાનું, સ્કીપ કરવાનું. એટલે તમને ખાસ PYQ સોલ્વ કરવાનું આગ્રહ રાખો. PYQ બહુ જૂના નહીં, જે લેટેસ્ટ પરીક્ષા હોય, બરોબર છે, માનો કે અત્યારે 2023 થી 2025 દરમિયાન આટલા PYQ કરવા ખાસ જે છે, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આવું આ ટોપિકમાં જ કરવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જે તે ભરતી બોર્ડના વર્તમાન પરીક્ષાના ટ્રેન્ડ અને પેટર્ન પ્રમાણે તૈયારી ન કરવી. આ એક મેઇન પોઈન્ટ છે, તમારે ખાસ જીવનમાં ઉતારવા જેવો. જો તમારે તાજેતરની કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો તમારે જે તે ભરતી બોર્ડ, મતલબ કે માનો કે ગૌણ સેવા હોય, પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે પછી GPSC હોય, બધાની એક અલગ પેટર્ન છે પરીક્ષાની પ્રશ્નો પૂછવાની. બરોબર છે, અને એની પેટર્ન હોય છે કે ભાઈ આ ગૌણ સેવાના આ અધ્યક્ષ હોય અથવા તો આ બોર્ડ છે તો એની ફિક્સ પેટર્ન છે કે આ લેવલ સુધી જ પેપર કાઢી શકે અથવા તો આવું પેપર હોય શકે. બરોબર છે, તો એ ભરતી બોર્ડના તમારે PYQ કરવાના છે ખાસ. એટલે તમને વર્તમાન પરીક્ષાનો ટ્રેન્ડ આવશે, ખ્યાલ આવશે. બરોબર છે, તો તમારે એ મુજબ તૈયારી કરવાની. મારી એક ભૂલ કેવી થઈ કે ભાઈ વર્ષ 2023માં જે તલાટીની પરીક્ષા આવી ત્યારે મેં 2016-17ના તલાટીના પેપરને લઈને મેં તૈયારી કરી. બરોબર છે, વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે એ તૈયારી નહોતી કરી, એટલે એમાં મને સારો એવો સ્કોર નહોતો થયો. પણ જો મેં તાજેતરની જે પંચાયતની અથવા તો ટ્રેન્ડ પ્રમાણે વિધાનવાળાની એવા પ્રશ્નો કર્યા હોત તો એમાં હું સારો એવો સ્કોર કરી શક્યો હોત. તો આ એક શીખવા મળ્યું કે વર્તમાન પરીક્ષા પ્રમાણે, ટ્રેન્ડ પ્રમાણે ચાલવું જોઈએ તૈયારીમાં. હવે આગળ વાત કરીએ તો યોગ્ય અને નિષ્ણાત વ્યક્તિ પાસેથી સલાહ ન લેવી. આ એક ખૂબ જ, બરોબર છે, ગેરમાર્ગે દોરનારી બાબત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે કોઈ એવા શિક્ષક હોય, માનો કે ઘણી બધી પરીક્ષામાં નિષ્ફળ થયા હોય અને એકેય પરીક્ષા પાસ ન થયા અને યુટ્યુબ ઉપર ભણાવવા આવી ગયા હોય તો એના વિડીયો જોતા હોય અને એ પ્રમાણે કરતા હોય, બિચારા એને પણ ઘણો બધો ટાઈમ લાગી જતો હોય તૈયારી કરવા દરમિયાન કે પરીક્ષામાં, બરોબર છે, આમ કરાય ને આમ કરાય, એની બિચારાની સલાહ લઈને અને એ તૈયારી કરતા હોય અને એ પણ એને ઘણો બધો સમય લાગી જતો હોય. તો તમારે એવા વ્યક્તિની સલાહ લેવી જોઈએ કે જેણે પરીક્ષા પાસ કરી હોય અને પરીક્ષા મૂકીને પછી તમને એ સલાહ આપતા હોય. બરોબર છે, અને બીજું કે તમારે કોઈ શિક્ષક કે કોઈ, બરોબર છે, ફેકલ્ટી ઉપર બ્લાઇન્ડલી ફોલો નથી કરવાનું. તમારે જે છે કોઈ પણ પુસ્તક હોય માન્ય, ઓથેન્ટિક, અને એનું ક્રોસ વેરીફાઈ કરવું જરૂરી છે. બરોબર છે, ઇતિહાસમાં માનો કે સાહેબ સિંધુ ખીણની સંસ્કૃતિ ભણાવી દીધું તો એ ભલે ભણાવી દીધું, પણ તમારે એકવાર જાતે સિંધુ ખીણની સંસ્કૃતિ કોઈ બુકમાંથી વાંચવું જોઈએ અને PYQ કરવા જોઈએ, જેથી તમને મજબૂત થશે તમારો આ, બરોબર છે, ટોપિક. એટલે કોઈ ફેકલ્ટી કે એની ઉપર બ્લાઇન્ડલી ફોલો નહીં કરતા, અને ખાસ તમે એને જે છે સાચા જે ફેકલ્ટી હોય એની સલાહ લેજો. હવે આગળ નેક્સ્ટ જે છે એ પોઈન્ટ ઉપર વાત કરીએ.
પરીક્ષા દરમિયાન ટાઈમ મેનેજમેન્ટનો અભાવ. હવે મેન પોઈન્ટ જે છે તમે તૈયારી કરી ચૂક્યા, તો હવે પરીક્ષા દરમિયાન તમારે શું કરવાનું? આ ટોપર જે છે એની તમને માનસિકતા કહું કે ભાઈ એ પરીક્ષા દરમિયાન એવું શું કરે કે જે ઓલા વધારે વાંચે છે અને ટોપર ખૂબ જ લિમિટેડ વાંચીને વધારે સ્કોર કરે છે, તો તમને સ્ટ્રેટેજી કહું ટોપરની. તો પરીક્ષા દરમિયાન જે છે એ ટાઈમ મેનેજમેન્ટ કરે છે. ટોપર જે છે એ માનો કે એ વિચારી લે કે ભાઈ હાલો 2 કલાકનો ટાઈમ છે અને 200 પ્રશ્નો છે, તો મારે કઈ રીતના ફોલો કરવાનું છે? તો 200 પ્રશ્નો છે તો એમાં તો એ પહેલાં તો એ છેલ્લી 15 મિનિટ છે એ તો મીંડા ખૂંટવામાં જ વહી જવાની છે. એટલે 120 મિનિટ એના માટે નથી, એના માટે છે માત્ર ને માત્ર 100 મિનિટ. બરોબર છે, 100 મિનિટનો એની પાસે ટાઈમ છે. તો હવે એ કઈ રીતે વિભાજન કરે? તો સૌથી પહેલાં એ વિભાજન કરશે એના સ્ટ્રોંગ પોઈન્ટથી. બરોબર છે, માનો કે મારો સ્ટ્રોંગ પોઈન્ટ છે ગુજરાતી, તો ગુજરાતીથી સ્ટાર્ટ કરશે પેપર. ત્યારબાદ મારો બીજો સ્ટ્રોંગ પોઈન્ટ છે ઇંગ્લિશ, તો ઇંગ્લિશથી સ્ટાર્ટ કરશે. મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ હોય તો કોઈ એવી માન્યતા નથી કે મેથ્સ રીઝનિંગ છેલ્લે જ રાખવું. બરોબર છે, બધા એમ કહેતા હોય કે મેથ્સ રીઝનિંગ છેલ્લે રખાય, પણ મારું એવું માનવું છે જો તમારો સ્ટ્રોંગ પોઈન્ટ મેથ્સ રીઝનિંગ હોય તો એ તમારે કરી જ નાખવા પડે પ્રશ્ન. બરોબર છે, એટલે તમારે એક બિલ્ડઅપ થાય કોન્ફિડન્સ કે ભાઈ મારે આટલા માર્ક આવી ગયા, હવે હું સિક્યોર છું. એટલે તમે બીજા પ્રશ્ન તમે અઘરા લાગતા હોય છે ને તોય તમારે એમાં બરોબર છે, તોય તમને એક કોન્ફિડન્સ રહેશે કે ના ના ઓલામ કવર થઈ જાય છે, તો આમાં રિસ્ક લઈ લો તો વાંધો ન આવે. તો આમાંય તમારે રિસ્ક લીધા હોય અને જો જીકેમાં સાચા પડી ગયા તમે એવો સારો એવો સ્કોર કરી શકો. આવી જે છે ટોપરની માનસિકતા હોય છે. બરોબર છે, અને યોગ્ય પ્રશ્નોની યોગ્ય પસંદગી કરવી. મતલબ કે જ્યારે પણ તમને એમ લાગે કે ભાઈ આ પ્રશ્ન જે છે એ ખૂબ જ ટાઈમ માંગી લે એવો છે, તો તમારે એ પ્રશ્નને છેલ્લે રાખવો જોઈએ. બરોબર છે, અને સ્કીપ કરવા જેવો લાગતો હોય તો ઈ જ કરી દેવાનો. એવું તમને ક્યારે ખબર પડે? જ્યારે તમે મોક ટેસ્ટ આપ્યું હોય ત્યારે. જો તમે 7-8 મોક ટેસ્ટ આપી દીધી હોય પરીક્ષા પહેલાં, તો તમને ઓટોમેટિક ખ્યાલ આવે કે આ પ્રશ્ન આ ટોપિકમાંથી આ પ્રશ્નો જો આવે તો મારે આ કરાય જ નહીં, અથવા તો જો તમને આવડતો હોય ને લાંબો પ્રશ્ન હોય ને ટાઈમ માંગી લેવો હોય તો એ પ્રશ્ન સ્કીપ કરાય, એવું મારું માનવું છે. બરોબર છે, આટલી પરીક્ષા આપી એના ઉપરથી હું કહું છું. અને મેં જોયું અત્યાર સુધી જેટલા પેપર છે એમાંથી તમે જે તૈયારી કરતા હોય એટલા તો તમને માર્ક જે છે એ આવી જ જતા હોય બધાય પરીક્ષામાં. મેરિટ કરતાં વધારે માર્ક આવી શકે એમ જ હોય, પણ તમને પ્રશ્નોનું યોગ્ય પસંદગી કરતા ન આવડી હોય અને ટાઈમનું યોગ્ય મેનેજમેન્ટ કરતા ન આવડ્યું હોય. બરોબર છે, એના અભાવે આપણે નથી પરીક્ષા પાસ કરી શકતા. એવું મેં આટલા પરીક્ષાના તારણ ઉપરથી મેં જોયું. હવે બીજો પોઈન્ટ જોઈએ, પરીક્ષા દરમિયાન પોતાના ઉપર નિયંત્રણ ન રાખવું. ઘણીવાર એવું થતું હોય કે આપણે બહુ ઝાઝું વાંચ્યું હોય એટલે આપણને એમ થતું મનમાં એમ થતું કે પરીક્ષામાં શું થાય છે કે આવડશે કે નહીં આવડે, એક ગભરાટ હોય પરીક્ષામાં. પણ જ્યારે તમે પરીક્ષા દરમિયાન પેપર આપતા હોય ત્યારે તમે તૈયારી કરી હોય એ પ્રમાણેનું પેપર આવે એટલે તમને બરોબર છે ખૂબ જ મનમાં કોન્ફિડન્સ આવી જાય. એટલે નિયંત્રણ જે છે ખૂબ જ જરૂરી. જો તમને એમ થાય કે આ તો હાવ હેલું પેપર છે તો તમે ધાર્યા બારને આમાં આડે ધડ ટીક કરવા માંડો તમારી ધૂનમાં. પણ એવા જે ઇઝી પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો મેં જોયું ઇઝી પ્રશ્નો જે છે એ જ સૌથી વધારે ખોટા પડતા હોય. તો જ્યારે ઇઝી પેપર આવે ત્યારે તમારે ખાસ પ્રશ્ન આખો વાંચીને ટીક કરવાનો છે. જ્યારે અઘરું પેપર આવે ત્યારે થોડુંક રિસ્ક લેવાનું છે 50-50 વાળામાં. અને જ્યારે મોડરેટ પેપર આવે એટલે તમારે બરોબર છે ત્યારે તમને લગભગ તૈયારી કરવી હોય તો એમાં વાંધો આવતો નથી. આ રીતનું જે છે મેં તમને મારા અંદાજ અને અનુભવ પ્રમાણે તમને મેં ગાઈડન્સ કર્યું. તમારે જે સલાહ લેવી કે ન લેવી એ તમારા ઉપર છે. મેં તો મારો જે મંતવ્ય છે એ તમને આ વિડીયોમાં રજૂ કર્યો છે. હવે મારું એવું માનવું છે કે સફળ વિદ્યાર્થીનું સૂત્ર શું હોઈ શકે અને નિષ્ફળ વિદ્યાર્થીનું સૂત્ર શું હોઈ શકે? તો સફળ વિદ્યાર્થી જે છે એ એક જ વખત ઊંડાણપૂર્વક વિચાર કરીને સતત તૈયારીમાં મંડ્યા રહે. અને નિષ્ફળ વિદ્યાર્થી શું કરે? વારંવાર વિચાર બદલ્યા રાખે અને કાર્ય ઓછું કરે. આ એનું જે છે એ વીક પોઈન્ટ હોય. તો આ રીતનું તમે ધ્યાનમાં રાખી શકો. હવે બીજું તમને એક કહેવાનું કે અપડેટ આપવાની છે કે હવે જે છે અત્યારે સીસી પૂરી થઈ ગઈ, 5,554ની ભરતી હતી પૂરી થઈ ગઈ, તો હવે બીજી પણ 5,000 પોસ્ટની ભરતી આવવાની છે. તો તૈયારીમાં લાગી જાઓ. બધાનો સિલેબસ સેમ છે. રેવન્યુ તલાટી હોય, સીસી હોય કે પછી ડીવાયએસઓની હોય, બરોબર છે, બધામાં સિલેબસ સેમ છે. તો તમે કે ઘણી બધી લગભગ 10,000 જેવી ભરતી તો આમાં જ થઈ ગઈ. તલાટીની 2300 જગ્યા થઈ અને 6,000 જેવી તો આ સીસીની પરીક્ષા આવવાની. તો 10,000 જેવી તો ભરતી ક્લાસ 3માં આવવાની, બરોબર છે. તો અને બીજું કે ભાઈ પોલીસ ભરતી બોર્ડમાં પણ 14,000 જેવી ભરતી આવવાની છે, બરોબર છે. આ રેવન્યુ તલાટીનું છે ને આ સીસીનું, આ તમને મેં કહી દીધું. હવે આપણે આગળ વાત કરીએ
તો આમાં જે છે 14,000 જે છે કોન્સ્ટેબલની પરીક્ષા પાછી આવવાની છે, અને અત્યારે ડીવાયસોના ફોર્મ ભરાય છે, એમાં પણ ફોર્મ ભરી દો, 102 જેટલી જગ્યા એમાં પણ છે. બધાયમાં વિષયમાં ટોપિક જે છે ઓલમોસ્ટ સેમ જ છે. અત્યારે બધી પરીક્ષાનો સિલેબસ સેમ થઈ ગયો છે, તો તમારે સિલેબસને ફોલો કરીને આગળ વધવાનું છે, બરોબર છે. અને બીજું હજી પણ એક ભરતી આવવાની છે, જીએસઆરટીસી ક્લાર્કની પણ પાછી ભરતી આવવાની છે. પછી પંચાયત સેવા પસંદગી મંડળના તલાટી, બરોબર છે, ગ્રામ પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કની પણ થોડા સમયમાં ભરતી જે છે એ પણ જાહેર કરવાના છે. એટલે અત્યારનો જે પીરિયડ જે છે, સમય છે, એ ખૂબ જ ખાસ છે તમારા માટે, બરોબર છે. હું જ્યારે તૈયારી કરતો ત્યારે આટલી ઉપરી ભરતી એકેય નથી આવતી, બરોબર છે. એટલે આટલો ટાઈમ, કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય આટલો ટાઈમ કેમ લાગે, પણ એ વખતે લિમિટેડ જેટલી ભરતી આવતી, એટલે ખૂબ જ વાર લાગી જતી. પણ આ તમારે ખૂબ જ સારો એવો તક કહી શકાય. જો આ તકમાં તમે ચૂકી જાઓ તો તમારે તૈયારી મૂકી દેવાય, બરોબર છે. શા માટે હું કહું છું, આટલી 10,000 જગ્યા હોય અને તમારે મોડરેટ તૈયારી હોય ને, એ બધાય લાગી જાય એમાં. તો હવે મોડરેટ તૈયારી તમારી ન હોય તો પછી તૈયારી મૂકી દેવાય, બરોબર છે. 10,000 ભરતી આ ક્લાર્કની નેવી આવવાની છે, ને 14,000 જે છે એ કોન્સ્ટેબલની એની તૈયારી પરીક્ષા આવવાની છે. તો આમાં તમે લાગી જાઓ ડેડિકેશન સાથે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.